નમસ્કાર. ખેડબ્રહ્મા તાલુકાના બોડિયાના તળાવના ગામના લોકો અહીંયા ઉપસ્થિત થયા છે. તેમની સાથે વાતચીત કરીશું કે અહીંયા તે લોકોને વર્ષોથી અહીંયા જે સુવિધાઓ નથી મળતી, મકાનની યોજનાઓની સુવિધા નથી મળતી અને રસ્તાઓની સુવિધા નથી મળતી. અનેક પ્રકારના સવાલો લઈને ગામ લોકો જોડાયા છે. વિપુલભાઈ સોલંકી વિપુલભાઈ રમણભાઈ, જી, તમારી શું સમસ્યા છે તે જણાવશો. મારી એવી કહેવું છે કે અમારે 20 વર્ષથી હું રજૂઆત કરું છું, હજી સુધી મકાન નથી આવ્યું. જી અમારા એવા ભાઈઓ અડચણમાં પડી ગયા છે કે જેના મકાન આવે છે એના બબ્બે વાર મકાન આવે છે, બબ્બે થી 3 વખત મકાન આવે છે. જી ને સરકારને એવું કહેવું છે કે વિહોણા ઘર વિહોણાને જ આપે, એવું કહેવું છે સરકારને. જે ગરીબ છે એ ગરીબ રહી ગયા, બરોબર. જી જેને મકાનો 3 વાર બબ્બે વાર મકાનો આવે, સરકારે એવું કહેવું છે કે જીઓ ટેગ જે જગ્યાએ થાય એ જગ્યાએ જ મકાન આપવું જોઈએ. આજે યાદીઓમાં નામ આવી ગયું, સગે વગે કરે છે, પૈસા લઈને લેવડ દેવડ કરીને સગે વગે કરે છે, બરોબર. 20 વર્ષથી રજૂઆત કરે, અમારું કોઈ પણ તળી સાંભળતા નથી. ગ્રામ સેવક અમારી ક્યારે ગામમાં આવતા નથી, બરોબર. પછી બીજું કે મારા જેવા 600 જણ છે આ ગામની અંદર કે ઝુંપડપટ્ટી વાળા. મારા એકલાની વાત નથી, 600 જણ છે જેને મકાન, જે લોકો પૈસા આપે છે એનું જ મકાન થાય છે. 2000, 5000, 3000 આ લોકો આવી સમસ્યાનો ઉકેલ છે, ખાય લે છે, લેવડ દેવડ કરે છે, બરોબર. આ રીતના કેટલા સમયથી ચાલે છે તમારા ગામની અંદર આ સગે વગે કરવાનું કામ? મને સમજણ પડી 2015 ની સમજણ પડી ત્યારથી હું પંચાયતમાં જાઉં છું, મને ખ્યાલ પડી ગયો. હું કોઈ સભ્ય છે, કોઈ તલાટી, કોઈ પણ માણસ હોય એને મેં હજી આજ દિન સુધી કોઈ 1 રૂપિયો નથી આવ્યો એટલે મારું મકાન બનતું નથી. બરાબર. જે પૈસા આપે છે એનું મકાન બને છે. જે સગે વગે જેને પૈસા 500, 1000 રૂપિયા આપે એનું મકાન બની જાય. મારી ઓલરેડી 2013 ની અંદર મેં ઓનલાઈન કરી હતી, જીઓ કરાયું. મારા પપ્પા એ ઘેડાથી એક્સપાયર થઈ ગયા, હું પણ 46 વર્ષનો થયો છું, હજી સુધી કોઈ મને લાભ મળ્યો નથી. તો તમારી સરકારશ્રીને શું કહેવું છે? જે મારા સરકારશ્રીને વિનંતી છે, એવું મારે બી થવું જોઈએ. મારા ગામ લોકોના બહેનો છે, આ ભાઈઓ છે, દરેક જે ઝુંપડપટ્ટી 35 થી 36 મકાન, સરકારને એવી વાત સાંભળી છે કે 35 થી 36 મકાનો આપવાની, એવી પૂરતી વાત સાંભળી છે. એમના મકાનો પહેલા આપવા જોઈએ, બાકીના બીજા મકાનો બીજી તરફ જે હોય જેને સગવડો એને આપવા જોઈએ. ને ખરેખર અધિકારીને તપાસ કરવો જોઈએ કે ખરેખર ક્યાં મકાન બને છે. વાત એવી થાય છે જીઓ ટેગ જે જગ્યા ઉપર થાય એવું સમસ્યા ઉકેલ થાય છે કે જે જગ્યા ઉપર થાય એ જગ્યા ઉપર સરકારને હું એવી રીતે વાત કરવા માંગુ છું કે જે જગ્યા ઉપર એ જ મકાન બનવું જોઈએ, બાકી રદ કરવું જોઈએ મકાન. આજે 40 વર્ષનું મકાન ધોળી નાખી ને આજે પૈસા સગે વગે કરી ને આજે મકાન પાસ થઈ ગયું એવું ગણતરી છે. અધિકારી ખરેખર એનું તપાસ કરવો જોઈએ, તપાસ વર્ગની તપાસ કરવો જોઈએ. તલાટી છે, ગ્રામ સેવક છે, ઉપલા કક્ષાની અંદર જે માણસો હોય એમને પણ તપાસ કરવી જોઈએ. આજે મેં મારી જોડે પીડીએફ છે, એમાં અવાડા બન્યા નથી. અવાડા અંદર 50,000 ની રકમ સુધી અંદર પીડીએફ ની અંદર લખેલું છે કે 50,000 રૂપિયા. નારાયણભાઈ સોમાભાઈ ગમાર એમનો જે અવાડો બનેલો નથી, એમને પૂછ્યું એટલે કે એવું કહે છે કે અમારો અવાડો બનવાનો છે. ક્યારે બને? કાગળ ઉપર. અમારે આ જે ટાંકી સામે દેખાય છે એ ટાંકી વર્ષો પહેલી પુરાણી છે. જે સભ્યો સહી કરી એમને ત્યાં અંદર નામ લખેલા છે, હજી કોઈ સભ્યને ખબર નથી કે અમારા સગે વગે થયેલા એ ટાંકી બનેલી છે. ને પૈસા સરકાર આપે છે કે ગરીબ લોકો આ રીતે પાણીની સમસ્યા કરશે, બરોબર. હજી લોકો પાણીની સમસ્યા, ઘણા લોકોના પાણી હજી ઘરે પહોંચ્યું નથી અને કાગળની અંદર બતાવે છે કે સગે વગે થઈ ગયું, કાગળની અંદર બતાવે છે થઈ ગયું એવું. એમ ઘણા લોકો અધિકારીને અમારે એવું કેવું છે કે તમે તપાસ કરો, તપાસ કરો તમે. તો દોસ્તો આજની ખાસ રિપોર્ટ સાથે હું છું પ્રકાશ ડામોર. ધન્યવાદ.